મિત્રો આપણે બધા કેળા ખાઈને કેળાની છાલને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, સીધી ડસ્ટબિનની અંદર આપણે નાખી દેતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેળાની છાલનો કઈ રીતના આપણે સદુપયોગ કરી શકીએ. તો તમારે મિત્રો કેળાની છાલને આવી રીતના ગેસ સ્ટવ ઉપર તમારે પાથરી દેવાની છે. 2 થી 3 કેળાની છાલને આવી રીતના તમારે સંપૂર્ણ ગેસ સ્ટવ ઉપર પાથરી દેવાની છે અને ત્યારબાદ તમારે દરેક છાલને વ્યવસ્થિત ઘસવાની છે ગેસ સ્ટવ ઉપર. જો સ્ટેનલેસ સ્ટીલનો ગેસ સ્ટવ હોય અથવા કોઈ પણ ગ્લાસનો સ્ટવ હોય, સિરામિકનો હોય, તમારે વ્યવસ્થિત એના ઉપર આ કેળાની છાલને ઘસવાની છે. બધી છાલને વ્યવસ્થિત તમારે ઘસી લેવાની છે આખા ગેસ સ્ટવ ઉપર. હવે મિત્રો આ કેળાની છાલને આપણે અલગ કરી નાખીશું, મતલબ કે તેને લઈ લઈશું બહાર. અને હવે એક ટિશ્યુ પેપરની મદદથી સંપૂર્ણ ગેસ સ્ટવને આપણે સાફ કરી લઈશું, મતલબ કે આ ટિશ્યુ પેપરને આપણે ગેસ સ્ટવ ઉપર ઘસી લઈશું. હવે મિત્રો તમે જોઈ શકશો કે ગેસના સ્ટવ ઉપર જે પણ કાળા ડાઘા હશે અથવા તેલની ચીકાશ હશે અથવા કોઈ પણ પ્રકારની ગંદકી હશે એ બધી જ આ ટિશ્યુ પેપરની અંદર આવી જશે. મતલબ કે આ કેળાની છાલની મદદથી મિત્રો તમે ગેસ સ્ટવને સારી રીતના સાફ કરી શકશો, એકદમ ક્લીન કરી દેશો અને ચમકદાર એટલે કે ચમકદાર તમારો ગેસ સ્ટવ બની જશે, એકદમ ઉજળો થઈ જશે. આના માટે તમારે કોઈ પ્રકારના લિક્વિડની કેમિકલની જરૂર નહીં પડે, સોડાની જરૂર નહીં પડે કે કોઈ પણ સાબુની જરૂર નહીં પડે. વ્યવસ્થિત કેળાની છાલનો આપણે સદુપયોગ કરીને આપણા ગેસ સ્ટવને આપણે વ્યવસ્થિત સુંદર અને સ્વચ્છ બનાવી શકશું. તો મિત્રો તમે પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો. તમે ઘરે કેળા તો ખાતા જશો, તો કેળાની છાલને ફેંકવાને બદલે આવી રીતના તેનો સદુપયોગ કરજો. કેળાની છાલને ઘસીને તમારા ગેસ સ્ટવને તમે સુંદર વધારે બનાવજો અને એકદમ ચમકદાર તમારો ગેસ સ્ટવ બની જશે. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.